સ્વાગત છે। રોકડ રૂપિયા 1,63,000 તથા ચાંદીના દાગીના મળી કુલ 1,69,797 ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી વણ શોધાયેલ ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર પેરોલ ફળદો સ્કોડ। પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર પેરોલ ફળદો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ. પટેલ તથા પેરોલ ફળદો સ્કોડના પોલીસ કર્મચારીઓને નાસ્તા ફરતા આરોપીઓ તથા પાકા કામના કેદીઓ પેરોલ ફળદો જમ તથા વચગાળાની રજાઓ પરથી હાજર નહીં થયેલ વધુમાં વધુ આરોપીઓ કેદીઓ પકડી પાડવા તથા ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તથા અનડિટેક ચોરીના ગુનાઓ શોધી કાઢવા સખત સૂચના આપેલ। તારીખ 29/12/2023 ના રોજ ભાવનગર પેરોલ ફળદો સ્કોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ગોહિલને બાતમી રાહે હકીકત મળેલ કે એક લાલ કલરનો શર્ટ તેની ઉપર કાળા કલરનું ગરમ જેકેટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ માણસ કાળિયાબીડ પાણીની ટાંકી પાસે વિક્ટોરિયા પાર્કના ગેટ પાસે બસ સ્ટેન્ડ પાસે ચાંદીના દાગીના તથા રોકડ રકમ લઈને ઉભેલ છે। જે હકીકતના આધારે તપાસ કરતા નીચે મુજબનો માણસ નીચે મુજબની ચીજવસ્તુઓ સાથે હાજર મળી આવેલ છે અંગે તેઓની પાસે આધાર પુરાવા કે બિલ માંગતા નહીં હોવાનું જણાવેલ। જે ચીજવસ્તુઓ તેણે ક્યાંકથી ચોરી કરી છે તો છળકપટથી મેળવેલ હોવાનું જણાવ્યું હોય। જે શંકાસ્પદ મિલકત તરીકે કબજે કરવામાં આવેલા માણસની પૂછપરછ કરતા આજથી આશરે 10 દિવસ પહેલા ઇસ્કોન મેગા સિટી હિમાલયા મોલની બાજુમાં જે જગ્યાએ પગીપણું કરતો હતો ત્યાંથી એક મકાનમાંથી ચોરી કરેલાનું કબૂલ કરેલ। જે અંગે રેકર્ડ પર ખરાઈ કરતા નીચે મુજબનો ગુનો દાખલ થયેલ હોય કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ થવા માટે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ। પકડાયેલ માણસમાં અરવિંદભાઈ ચંદુભાઈ હરિભાઈ ગોહિલ ઉંમર વર્ષ 41 ધંધો પગીપણું રહેવાસી મૂળ અનગઢ તાલુકો જિલ્લો વડોદરા હાલ ભાવનગર શહેરમાં અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટમાં કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં ચાંદીના છડા જોડ એક વજન 85 ગ્રામ કિંમત ₹2,622 ચાંદીની પહોંચી નંગ એક વજન 55 ગ્રામ કિંમત ₹1700 ચાંદીનું મંગળસૂત્ર 3 સરવાળું વજન 44 ગ્રામ કિંમત 1350 ચાંદીના પગમાં પહેરવાની અંગૂઠી નંગ 2 વજન 4 ગ્રામ કિંમત ₹125 રોકડ રકમ જેમાં 500 ના દરની ચલણી નોટો નંગ 326 કિંમત ₹1,63,000 આઈટેલ કંપનીનો સાદો મોબાઈલ ફોન કિંમત ₹1000 મળી કુલ 1,69,797 નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો। શોધી કાઢવામાં ગુનામાં નીલમબાગ પોલીસ સ્ટેશને પાર્ટ ગુના નંબર 2023 ઇપિકો કલમ 454 457 380 મુજબ અને કામગીરી કરનાર પોલીસ સ્ટાફમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ. પટેલ તથા પોલીસ કર્મચારી પ્રદીપસિંહ ગોહિલ અલ્ફાઝભાઈ વોરા સત્યજીતસિંહ ચુડાસમા હરિચંદ્રસિંહ ભીમા। રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર જિલ્લાના પેરોલ ફળદો સ્કોડના ઇન્ચાર્જ કૃણાલ પટેલ અને એમની ટીમને સૂત્રો દ્વારા એવી બાતમી હતી કે કોઈ માણસ પોતાની પાસે રોકડ રૂપિયા અને ચાંદીના દાગીના લઈ એ ડિવિઝન વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીની આજુબાજુ આંટા મારે છે। તપાસ કરી એની પૂછપરછ કરતાં પોતે આ દાગીના અને રોકડ રૂપિયા કોઈ એક જગ્યાએથી ચોરી કરી અને લઈ આવેલાનું પોતે કબૂલેલું છે। આ અંતર્ગત એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે। સમગ્ર બનાવની વિગત એવી છે કે આ આરોપી અલગ અલગ જગ્યાએ વોચમેનની નોકરી કરતો હોય છે। એ દરમિયાન એના જ સંપર્કમાં આવેલા અન્ય એક નાગરિક કે જે ઇસ્કોન સિટીમાં પોતે પગીપણું કરી રહ્યા છે એમની જોડે મિત્રતા તે કેળવી એના ઘરમાં ઘરફોડ ચોરી કરી અને આ મુદ્દામાલ લઈ આવેલાનું કબૂલેલું છે। સમગ્ર મુદ્દામાલની વિગત જોઈએ તો 1,63,000 જેટલા રોકડ રૂપિયા અને ચાંદીના નાના મોટા દાગીના થઈ 1,69,000 જેટલો ટોટલ મુદ્દામાલ રિકવર થવા પામેલો છે। આ રોકડ રૂપિયા આટલા બધા કેવી રીતે જ્યાં આરોપીએ ચોરી કરી છે તે આવ્યા એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવેલી। તો જેનો ઘરમાં ઘરફોડ ચોરી થઈ છે એની દીકરીના કોઈ પ્રસંગ માટે થઈ અને આ રોકડા રૂપિયા પોતે લાવેલાનું હકીકત સામે આવી છે। હાલ એ લોકોના કોઈ સંબંધ વિશે સ્પષ્ટતા થઈ નથી પણ પોતે એકબીજાના જાણીતા છે એ વાત પોલીસની તપાસમાં બહાર આવેલી છે। આરોપીના ભણતર બાબતે હજી કોઈ પૂછપરછ કરવામાં આવી નથી।